આજે આપણે બનાવશું ઢોકળા. તો આપણે લોટ દળાવવાની ઝંઝટ વગર આપણે પલાળીને બનાવશું બેટર. તો આપણે આને પૂરી રાત પલાળી લીધેલા છે. તો 2 વાટક્યા ચોખા અને 2 વાટકી ચણાની દાળ. આની અંદર આપણે થોડીક મકાઈ એડ કરી છે, અડધો વાટક્યો, અને અડધો વાટક્યો આપણે જાર નાખી છે. તો આને આપણે એક રાત પૂરી રાત આપણે પલાળી લીધેલા છે. તો આને હવે આપણે પીસી લેશું. અને આ પાણી આપણે આ કાઢી લેવાનું છે ને આની જગ્યાએ આપણે છાશ ઉમેરતી જવાની છે. છાશ ઉમેરી અને પછી બેટર બનાવી લેવાનું છે. તો આપણે આને પાણી નિતારતા જઈશું અને મિક્સર જારમાં લઈ લેશું. હવે આપણે આને મિક્સર જારમાં પીસી લેશું. આવું કરો આપણે પીસવાનું છે. તો બધું બેટર આપણે આવી રીતના પીસી લેશું અને પછી આપણે 3-4 કલાક રેસ્ટ આપશું. પછી આપણે ઢોકળા બનાવશું. આપણું બેટર રેસ્ટ કરવા મૂક્યું હતું તો 4 કલાક થઈ ગઈ છે. તો આની અંદર આપણે હળદર, મરચાં અને આદુ લસણની પેસ્ટ આપણે એડ કરી દીધી છે. તો આની અંદર હવે આપણે નાખશું મેથી. તો આપણે મેથીને જે ઝીણી ઝીણી કાપી લીધી છે. પછી આપણે નાખશું કાંદા. તો કાંદા આપણે ઝીણા ઝીણા કાપી લીધા છે. હવે આની અંદર નાખશું આપણે મકાઈ. મકાઈ આપણે બાફી લીધી છે. બાફી અને દાણા કાઢી લીધા છે. તો આપણે બધી નહીં નાખીએ, અડધી થોડીક જ નાખશું. તો આપણે એટલી મકાઈ લઈશું આની અંદર. તો આપણે સૂકી મેથી પલાળી લીધી હતી. 2-3 કલાક આપણે પલાળવા દીધી હતી. તે આપણે નાખશું. એક ચમચી આપણે તલ નાખશું. તલને પણ આપણે પલાળી લીધેલા છે. મેથી આપણે નાખી છે તો તેની સામે આપણે કડવી હોય છે તો તેમાં આપણે થોડીક ખાંડ નાખશું. તો 1 ચમચી આપણે ખાંડ એડ કરશું. આને આપણે બરાબર મિક્સ કરી લઈશું. અને આની અંદર આપણે આ અડધી નંગ આપણે દૂધી લીધી છે. તે આપણે ખમણી અને પાણી થોડુંક નિસોવી લીધું છે. તો તે પણ આપણે એડ કરશું. હવે આ બધા મિશ્રણને આપણે બરાબર હલાવી લેવાનું છે. તો બેટર મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આ એક તપેલી લીધી છે. તેની અંદર આપણે આ એક ડોયો નાખશું. થોડુંક આપણે ઉપર નાખશું. આની અંદર આપણે ખાવાના સોડા નાખવાના છે. સોડા આપણે આ રીતના પેકિંગ આવે ને તે લીધું છે. તો આપણે આ સોડા એડ કરશું. આના ઉપર આપણે થોડુંક લીંબુ નાખશું. અને આપણે બરાબર મિક્સ કરી લઈશું. આ ઢોકળા આપણે કડાઈમાં સોડવવાના છે. ઢોકળી આમાં નથી સોડવતા. જુઓ આ રીતના આપણે કડાઈ મૂકી દીધી છે. તો તેની અંદર આપણે પાણી પણ ઉકળવા મૂકી દીધું છે. આની અંદર આપણે એક કાંઠો મૂકશું. આપણે આ તૈયાર કરી લીધું છે. હવે આપણે આ થાળીમાં સેજ તેલ લગાવીને અને આખી થાળીની અંદર આપણે ગ્રીસ કરી લઈશું. હવે આ બેટર તૈયાર કર્યું છે તે આપણે આ થાળીની અંદર પાથરી દઈશું. આની અંદર આપણે લીલું મરચું એડ કરેલું છે અને લાલ મરચું આપણે ઉપરથી આછું પાથરશું. હવે આપણે આને કડાઈની અંદર મૂકી દઈશું. અને આપણે આવી રીતના ઢાંકી દેવાનું છે. તો આને થોડી વાર પછી આપણે જોઈ લઈશું. 7-8 મિનિટ થઈ ગઈ છે. તો આપણે હવે ચેક કરી લઈશું. તો જુઓ આપણા ઢોકળા સડીને તૈયાર થઈ ગયા છે. ચાકુ પણ આપણી ક્લીન આવે છે. તો હવે આપણે આને થાળીને નીચે ઉતારી લઈશું. એક પછી એક આપણે થાળી સડવા મૂકી દઈશું.
આની ઉપર આપણે સિંગ તેલ ગ્રીસ કર્યું છે. તો હવે આપણે આને ઝીણા ઝીણા પીસ પાડી લઈશું. આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. જો કોઈને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. કોના કોના ઘરમાં આવા ઢોકળા બને છે.